રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ક્રૂરતાપૂર્વક લઈ જવાથી 2 ભેંસોને મુક્ત કરાવી છે. આ મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ₹2.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી આચાર્ય અને તેમનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો તે સમયે ખાનગી બાતમીના આધારે એક મહિન્દ્રા બોલેરો પિકઅપ ડાલાને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વાહનમાં ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા વિના અત્યંત ત્રાસદાયક રીતે અન્ય પાસ પરમિટ વગર 2 ભેંસોને બાંધીને લઈ જવામાં આવી રહી હતી. પોલીસે પશુ પ્રત્યે ઘાતકીપણા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં નિઝામુદ્દીન, મામદીન અને જમા શરીફ જત બની રહે નાના લુણા તાલુકો ભુજ કચ્છની ધરપકડ કરવામાં આવી છે. જોકે નઝરભાઈ, મામદીન જત અને ભેંસો મંગાવનાર દરેક અજાણ્યો શખ્સ હજુ ફરાર છે. પોલીસે બોલેરો પિકઅપ ડાલો બને ભેંસો અને ફોન સહિત કુલ ₹2,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.